નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાન વિષયમાં બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં 20 ગુણના જે MCQ પ્રશ્નો પૂછાય છે તો તે અંગે આજે ચર્ચા કરીશું. તો જોઈએ, પ્રશ્ન નંબર 1, દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો. તો એમાં જવાબ આવશે સળી કોષો અને શંકુ કોષો. પ્રશ્ન 2, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવાય છે? તો એમાં જવાબ આવશે 4. પ્રશ્ન 3, શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે? તો જવાબ આવશે સૂક્ષ્મવાળ કોષો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીયકરણ કરવું? તો એમાં જવાબ આવશે જેમ્સ ડ્રેવર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી છે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે રસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે સંવેદન એટલે શું? તો સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. ત્યારબાદ આગળ જોઈએ કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો એમાં જવાબ આવશે હેનિંગ. અને તમને જો એમ પૂછવામાં આવે કે ગંધના કેટલા પ્રકાર આપ્યા છે તો જવાબ આવશે 6. ત્યારબાદ આગળ જોઈએ કે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો એમાં જવાબ આવશે પ્રત્યક્ષીકૃત સાતત્ય. આગળ જોઈએ કે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? તો એમાં જવાબ આવશે 3. કેટલા ભાગમાં? તો 3. કયા કયા? તો ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. ચલો આગળ જોઈશું કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? તો એમાં જવાબ આવશે વર્ધીમર, કોહલર અને કોફકા. ત્યારબાદ આગળ જોઈએ, કયા પ્રકારના શિક્ષણમાંથી પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? તો એમાં જવાબ આવશે કારક અભિસંધાન. ત્યારબાદ આગળ જોઈએ, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો એમાં જવાબ આવશે ચિમ્પાન્જી. આગળ, થોર્નડાઈકે ભૂલભુલામણીના પ્રયોગો કોના પર કર્યા હતા? તો એમાં જવાબ આવશે ઉંદર. ત્યારબાદ આગળ જોઈએ કે અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ પર આધારિત છે? શું કયા વાદ પર આધારિત છે? તો એમાં જવાબ આવશે સાહચર્યવાદ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? તો એમાં જવાબ આવશે હાર્લો. ત્યારબાદ આગળ, આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે? તો એમાં જવાબ આવશે શિક્ષણ. આગળ, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો વિલોપન. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? તો સાહજિક વર્તન. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય? તો શિક્ષણ. બરાબર. ત્યારબાદ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? તો એમાં જવાબ આવશે થોર્નડાઈક. ત્યારબાદ આગળ જોઈએ, થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24. આગળ, કયા મનોવૈજ્ઞાનિકે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો એમાં જવાબ આવશે પાવલો. શું આવશે? તો પાવલો. ત્યારબાદ આગળ જોઈએ કે જે ઉદ્દીપક માટે પ્રાણી અભિસંધિત
ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તો તે ઉદ્દીપકને શું કહેવાય? તો એમાં જવાબ આવશે અભિસંધિત ઉદ્દીપક. બરાબર. આગળ એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો ઉદ્દીપકનું સામાન્યીકરણ. આગળ બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્ટર્નબર્ગે. આગળ બુદ્ધિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો 5 સિદ્ધાંત કોણે આપ્યો? તો જેપી દાસ. કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? તો નૈસર્ગિક બુદ્ધિ. આગળ લેખકો કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે, અથવા તો લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? તો એમાં આવશે ભાષાકીય. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે તો કઈ વ્યક્તિઓમાં? તો એમાં આવશે શિલ્પીઓ. એટલે કે શિલ્પીઓ જે છે એમનામાં કયા પ્રકારની બુદ્ધિ વધારે હોવી જોઈએ? તો અવકાશીય બુદ્ધિ. ચલો આગળ જોઈએ કે શરીર અંગેના સુમેળભર્યા હલનચલનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે? તો એમાં દૈહિક કે શરીરગત લક્ષી બુદ્ધિ. આગળ આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયાઓ માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો જવાબ આવશે નિમ્નખંડ. આગળ વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો જવાબ આવશે એબિંગ હોશ. ત્યારબાદ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો એમાં જવાબ આવશે 90 થી 109. આગળ માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો જવાબ આવશે 2. આગળ જોઈએ કે મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો જવાબ આવશે 70 થી નીચે. આગળ કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા પર એક સાથે ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? તો એમાં જવાબ આવશે સમકાલીન. આગળ છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? તો જવાબ આવશે ક્રમબદ્ધ. એક પછી એક વારાફરતી, એટલે એમાં શું આવશે જવાબ? ક્રમબદ્ધ પ્રક્રિયા. આગળ બુદ્ધિના 3 પ્રકારો કોણે આપ્યા? તો એમાં જવાબ આવશે સ્ટર્નબર્ગ. આગળ બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો? તો સ્ટર્ને. આગળ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો એમાં જવાબ આવશે ટર્મને. અને આગળ જોઈશું કે કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? તેમાં જવાબ આવશે ગાર્ડનર. આગળ જોઈએ કોના મત મુજબ મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે? તો ઓલપોર્ટ. શું આવશે જવાબ? ઓલપોર્ટ. આગળ કયા મનોવૈજ્ઞાનિકે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયોગોમાં સફળતા મેળવી? તો એમાં જવાબ આવશે ન્યુકોમ્બ. આગળ જોઈશું કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો એમાં જવાબ આવશે મનોવલણ. બરાબર. આગળ જોઈએ મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો જવાબ આવશે સંપાદિત. ચલો આગળ જોઈએ માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકોમાં શું વિકસાવાય છે? તો એમાં જવાબ આવશે વિધાયક મનોવલણ. આગળ સામાજિક રીત રિવાજો,
મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? તો એમાં જવાબ આવશે સામાજિકીકરણ. આગળ, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવાય? તો જવાબ આવશે મનોવલણ. આગળ જોઈશું કે વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? તો એમાં જવાબ આવશે સમૂહ માધ્યમ. આગળ જોઈશું કે અશિક્ષિતો પરંપરાગત માન્યતાઓને વળગી રહે છે, માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધનમાં જોવા મળ્યું છે? તો એમાં જવાબ આવશે સ્ટેમ્બર. બરાબર. ચલો આગળ જોઈશું. ચલો આગળ જોઈએ તો મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? તો જવાબ આવશે હાન્સ હેલી, ઈસવીસન 1956માં. આગળ, કોના મત મુજબ માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગોના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન? તો જવાબ આવશે જેસી કોલમેન. આગળ, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ. કયા? ચલો આગળ જોઈએ. મનોબળના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય? તો જવાબ આવશે 3. આગળ જોઈશું કે આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો રડવું. ચલો આગળ જોઈએ કે વારંવાર હાથ ધોયા કરવાના આવતા વિચારો કઈ વિકૃતિ ગણાય? તો અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ. આગળ જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે? તો WHO. આગળ, DSM-5નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું? તો ઈસવીસન 2013. આગળ જોઈએ તો મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો જવાબ આવશે અલ્ઝાઇમર. આગળ, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો ચેતન અને અચેતન મન. આગળ, કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો નિમ્ન અહમ. આગળ, અજ્ઞાન કે અભાનપણે અહમ ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહેવાય? તો બચાવ પ્રયુક્તિ. આગળ જોઈશું કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? તો ઓટિઝમ. આગળ, નિમ્ન આર્થિક સ્તરની વ્યક્તિમાં કઈ માનસિક વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો જવાબ આવશે હિસ્ટેરિયા. આગળ જોઈશું મનોજાતીય વિકાસમાં 2 થી 3 વર્ષ સુધીની કઈ અવસ્થા હોય છે? તો ગુદાવસ્થા. આગળ જોઈએ ઉપરી અહમને ઠેસ પહોંચે તેવા કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતાને કઈ ચિંતા કહે છે? તો નૈતિક ચિંતા. આગળ જોઈશું કે કયા મનોવૈજ્ઞાનિકે વાર્તનિક પ્રતિમાનો દર્શાવેલા છે? તો જેબી વોટસન. આગળ જોઈશું કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સામાન્યકૃત વિકૃત ચિંતા. આગળ જોઈએ મુક્ત રીતે તર્યા કરતી ચિંતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સામાન્યકૃત વિકૃત ચિંતા. આગળ, કેટલીક વ્યક્તિઓ જાહેર પ્રવચન કરતી વખતે ભય અનુભવે છે. આ કયા પ્રકારનો ભય છે? તો સામાજિક વિકૃત ભય. રેલવે, ટ્રેન, એરોપ્લેન વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો પરિસ્થિતિજન્ય વિકૃત ભય. વાવાઝોડા, પાણી, ઊંચી જગ્યાના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભય. આગળ, કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો જવાબ આવશે પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય. આગળ જોઈએ લોહી જોવાના પ્રસંગે ઊભા થતા ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો ઈજા સંબંધિત ભય. આગળ, કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને
હેબતાઈ જાય છે. આ કયા પ્રકારનો ભય છે? તો ખુલ્લી જગ્યાનો ભય. આગળ જોઈએ, મનોપચાર એટલે માનસિક રોગોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોણે આપી? તો જેમ્સ ડ્રેવરે. આગળ, અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? તો 8. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? તો ભાવાતીત ધ્યાન. આગળ, કોના મતે સલાહ એ વ્યવસાયી તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતોમાં સહાયજનથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ? તો જવાબ આવશે પોઇટ્રોપ્સા, હોફમેન અને સ્લેપ્ટ. આગળ, કોના મતે સલાહની વ્યાખ્યામાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો જવાબ આવશે લેવિસના મતે. આગળ, કોણે સલાહ પ્રક્રિયાની સમજૂતી માટે સલાહના સોપાનો દર્શાવ્યા છે? તો બ્રોમર અને સ્ટોર્મ. આગળ શું આવશે? તો બ્રોમર અને સ્ટોર્મ. આગળ, કોના મતે આયોજન અને નવા વર્તનોની અજમાયશીના અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે? તો આબ્રહમ મેસ્લો. શું જવાબ આવશે? આબ્રહમ મેસ્લો. ચલો આગળ જોઈએ, તો હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? તો જવાબ આવશે કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો. આગળ જોઈએ, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ક્લોરોફ્લુરોકાર્બન. આગળ, માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણ. આગળ જોઈએ, આબોહવા, ઉષ્ણ તાપમાન, વરસાદ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો જવાબ આવશે ભૌતિક પર્યાવરણ. આગળ જોઈશું, હવામાં કયો વાયુ ઘટે તો વધુ વૃક્ષો ઉછેરવા પડે? તો જવાબ આવશે ઓક્સિજન. કયા પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? તો ઘોંઘાટ. આગળ જોઈએ કે કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો ગરમ કે ભેજવાળા વાતાવરણમાં. આગળ, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો જવાબ આવશે શ્વસન તંત્ર એટલે કે શ્વસન તંત્રના રોગોનું. ચલો આગળ જોઈશું, કાર્ય સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સામૂહિકરણ એટલે શું? બરાબર. તો એમાં જવાબ આવશે સેવાનો અભાવ. ત્યારબાદ આગળ જોઈશું, ચલો આગળ જોઈએ કે કયા મનોવૈજ્ઞાનિકે કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે? તો એમાં જવાબ આવશે માર્ટિન સેલિગમેને. આગળ, કોના નિરીક્ષણો દર્શાવે છે કે મહિલાઓ પુરુષો કરતાં વધુ હસે છે કે સ્મિત કરે છે? તો એમાં જવાબ આવશે હલ્બેસ્ટાડ અને સાઇટા. શું આવશે? તો હલ્બેસ્ટાડ અને સાઇટા. 5મું આગળ પ્રશ્ન જોઈશું, લગ્નના ફાયદાઓ અંગેની ચર્ચા કયા મનોવૈજ્ઞાનિકે કરી છે? તો એમાં જવાબ આવશે બોયમેસ્ટર અને લિયર્સ. આગળ, વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું? તો એમાં જવાબ આવશે પીટરસન. આગળ, મનોવિજ્ઞાનની એક શાખા વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? તેમાં જવાબ આવશે માર્ટિન સેલિગમેને.